મંત્રી સી.આર. પાટીલે 2025-26ના અનુદાન માંગણીઓ અંગે સાંસદો સાથે ચર્ચા કરી. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે દિલ્હી ખાતે સાંસદો સાથે બેઠક યોજી હતી, જેમાં વર્ષ 2025-26 માટેના મંત્રાલયના અનુદાન માંગણીઓ અંગે ચર્ચા કરવામાં આવી. આ બેઠકનો ઉદ્દેશ વિવિધ વિસ્તારોની વિકાસની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને અનુદાનની માંગણીઓ પર ચર્ચા કરવાનો હતો. મંત્રીએ બજેટ પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ બેઠક દરમિયાન સાંસદોએ ઢાંચાગત વિકાસ, આરોગ્ય સેવા, શિક્ષણ અને ગ્રામ્ય કલ્યાણ કાર્યક્રમો સહિતના ક્ષેત્રોમાં વધારાના નાણાંની જરૂરિયાત અંગે ચર્ચા કરી. તેમણે વિસ્તારોની વિશિષ્ટ પડકારોને પણ ઉલ્લેખ કર્યો, જે માટે લક્ષિત નાણાકીય સહાયની જરૂર છે. મંત્રીએ ખાતરી આપી કે તેમનો પ્રતિસાદ ધ્યાનમાં લેવામાં આવશે અને ઉપલબ્ધ નાણાકીય માળખામાં તેમનો સમાવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. બેઠકમાં મંત્રાલયના અંતર્ગત ચાલી રહેલા પ્રોજેક્ટ્સ અને યોજનાઓની અમલવારી સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી. સાંસદોએ સમયસર અમલ અને અસરકારક મોનિટરિંગ મિકેનિઝમની જરૂરિયાત વ્યક્ત કરી. મંત્રીએ આ ચિંતાઓને માન્યતા આપી અને પ્રોજેક્ટ અમલમાં કાર્યક્ષમતા અને જવાબદારી વધારવા પર મંત્રાલયના ધ્યાનને પુનઃદૃઢ કર્યું. બેઠકના અંતે, મંત્રીએ રાષ્ટ્રીય વિકાસના લક્ષ્યો હાંસલ કરવા માટે કેન્દ્ર સરકાર અને સાંસદો વચ્ચે સહયોગની મહત્વતા પર ભાર મૂક્યો. તેમણે સતત સંવાદ અને સહકારને પ્રોત્સાહન આપ્યું, જેથી નાગરિકોના કલ્યાણ માટે જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરી શકાય.